હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગળ આપણે જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ સમજાવ્યું. એમાં આગળ જીવની ઉત્પત્તિ વિશેના અનુમાનિત વાદો વિશે આપણે ચર્ચા કરીશું. જીવની ઉત્પત્તિ વિશેના અનુમાનિત વાદો કયા કયા છે અથવા અનુમાનિત વાદોના મંતવ્ય શું હતા. તો જીવનની શરૂઆત વિશે જુદા જુદા મતાંતર જોવા મળે છે. જુદા જુદા મતાંતર મતલબ કે જુદા જુદા વૈજ્ઞાનિકો જીવની ઉત્પત્તિ વિશે જુદી જુદી માહિતી અથવા જુદા જુદા વાદ રજૂ કર્યા. બરાબર. તો અહીંયા તમને સેકન્ડ પેરેગ્રાફ આપ્યો છે. શું જીવન બહારના અંતરિક્ષમાંથી આવ્યું છે? કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે તે બહારથી જ આવ્યું છે હોવાનું મનાય છે. બરાબર. તો આવા કેટલાક વૈજ્ઞાનિકો એવા જુદા જુદા વૈજ્ઞાનિકોના પૃથ્વીના અસ્તિત્વ માટે અથવા જીવની ઉત્પત્તિ માટેના જે મંતવ્યો છે એ મંતવ્યોની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. તો એમાં પહેલો એક સર્જનવાદ છે વિશિષ્ટ સર્જનવાદ. વિશિષ્ટ સર્જનવાદ વિશે જીવની ઉત્પત્તિ માટેનો વિશિષ્ટ સર્જનવાદ. તો વિશિષ્ટ સર્જનવાદ વિશે શું કહેવા માંગે છે? વિશિષ્ટ સર્જનવાદ એ જીવની ઉત્પત્તિ વિશે શું સમજાવે છે? તો વિશિષ્ટ સર્જનવાદ પ્રમાણે કોઈ વિશિષ્ટ શક્તિ દ્વારા જુદા જુદા પ્રકારના સજીવોનું નિર્માણ થયું હોવાનું મનાય છે. કોઈ વિશિષ્ટ શક્તિ દ્વારા જુદા જુદા પ્રકારના સજીવોનું નિર્માણ થયું હોવાનું મનાય છે. એને વિશિષ્ટ સર્જનવાદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજો એક તમને આપેલો છે. અહીંયા તમને પહેલું કીધું છે પહેલાંના ગ્રીક જે વિચારકો છે એ વિચારકો એવું માને છે કે જીવના એકમો જેને સ્પોર્સ કહે છે. બરાબર. સ્પોર્સ એટલે કે બીજાણુ તે જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા. જે પેન્સપર્મિયા હજુ પણ અમુક ખગોળશાસ્ત્રીઓના માન્ય વિચાર છે. તો હવે પછીનો જે બીજો વાદ છે એને પેન્સપર્મિયાવાદ તરીકે ઓળખવામાં આવે છે. અને પેન્સપર્મિયાવાદ અનુસાર ગ્રીક વિચારકોના માનવા પ્રમાણે જીવના એકમો જેને બીજાણુ કહેવામાં આવે છે અથવા તો સ્પોર્સ કહેવામાં આવે છે જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા. એટલે આપણે જે અલિંગી પ્રજનન તરીકે બીજાણુ ગણીએ છીએ બીજાણુને સ્પોર્સ કહેવાય. અને એ બીજાણુમાંથી જીવની ઉત્પત્તિ થઈ એવું ઘણા ગ્રીક વિચારકો માનતા હતા. તો એવા જે બીજાણુ છે એ પૃથ્વી સહિત અન્ય ગ્રહોમાં સ્થળાંતરિત થયા અને પૃથ્વી સહિત બીજા જુદા જુદા ગ્રહોમાં સ્થળાંતરિત થયા. હજુ પણ કેટલાક ખગોળશાસ્ત્રીઓ આ માન્યતા સાથે સહમત છે. મતલબ કે ઘણા બધા ખગોળશાસ્ત્રીઓ પણ આ પેન્સપર્મિયાવાદને માન્યતા સાથે સહમત થયા છે કે જીવના એકમો કે જેને બીજાણુ કહેવાય છે એ બીજાણુઓ પૃથ્વીની સાથે સાથે બીજા ગ્રહોમાં સ્થળાંતરિત થયા જેમાંથી જીવ અસ્તિત્વમાં આવ્યો છે. હવે આગળ વાત કરીએ તો બીજો એક વાત છે જેને અજીવજનનવાદ તરીકે ઓળખવામાં આવે છે. અજીવજનનવાદ એટલે શું? તો અજીવજનનવાદ એટલે કે અજીવજનનવાદ પ્રમાણે એવું માનવામાં આવતું હતું કે નિર્જીવ દ્રવ્યોમાંથી એકાએક સજીવો ઉત્પન્ન થયા. જીવ સડતી અને કોહવાતી વસ્તુઓમાંથી ઉત્પન્ન થયા. દાખલા તરીકે છાણમાંથી કીડા ઉત્પન્ન થયા, માટીમાંથી અળસિયા ઉત્પન્ન થયા અને માંસમાંથી માખીઓ ઉત્પન્ન થયું. તો એને અજીવજનનવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને બીજો એક વાદ આપેલો છે જેને એવું પણ માનવામાં આવે છે ઘણા સમય સુધી એવું પણ માનવામાં આવતું હતું કે જીવ એ સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થયા છે. બરાબર. આ સ્વયંસ્ફુરિત જનનવાદ હતો. મતલબ કે આને અજીવજનનવાદ તરીકે ઓળખવામાં આવે છે. ને અજીવજનનવાદ અનુસાર એવું માનવામાં આવતું હતું કે નિર્જીવ દ્રવ્યોમાંથી એકાએક સજીવો ઉત્પન્ન થયા. જીવ સડતી અને કોહવાયેલી વસ્તુઓમાંથી ઉત્પન્ન થયા. દાખલા તરીકે એક્ઝામ્પલ આપવા હોય તો એવા આપી શકાય અજીવજનનવાદ પ્રમાણે કે છાણમાંથી કીડા ઉત્પન્ન થયા, માટીમાંથી અળસિયા ઉત્પન્ન થયા અને માંસમાંથી માખીઓ ઉત્પન્ન થઈ.
ત્યાર પછી બીજો એક વાદ છે જેને ઉલ્કાપાષણવાદ કહેવાય છે. ઉલ્કાપાષણવાદ અનુસાર પૃથ્વીના ઉદ્ભવ સમયે કે પછી ઉલ્કા વર્ષાઓ દરમિયાન પૃથ્વી પર જીવનનો પ્રવેશ અને વિકાસ થયો. ઉલ્કાપાષણવાદ અનુસાર પૃથ્વીના ઉદ્ભવ સમયે કે પછી ઉલ્કા વર્ષાઓ થઈ એ દરમિયાન પૃથ્વી ઉપર જીવનનો પ્રવેશ અને વિકાસ થયો. ત્યાર પછી બીજા કેટલાક વૈજ્ઞાનિકોએ પણ માહિતી આપી છે, જેમ કે લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિક. તો લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ વિશે માહિતી આપી કે લુઈ પાશ્ચરે તેના પ્રયોગો દ્વારા દર્શાવ્યું કે જીવની ઉત્પત્તિ જીવનમાંથી જ થાય છે. જીવની ઉત્પત્તિ લુઈ પાશ્ચરે સાવધાનીપૂર્વક પ્રયોગો કર્યા અને સાબિત કર્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ જીવ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં જીવની ઉત્પત્તિ જીવનમાંથી જ થાય છે. તેના પ્રયોગોમાં તેણે જંતુરહિત ચંબુમાં મૃત ઈષ્ટને રાખ્યા તો તેમાંથી નવા ઈષ્ટ સર્જાયા નહીં, પરંતુ બીજા ચંબુમાં ખુલ્લી હવા દાખલ થતાં મૃત ઈષ્ટમાંથી ખુલ્લી હવા દાખલ થતાં નવા ઈષ્ટની ઉત્પત્તિ થયેલી જોવા મળી. તો લુઈ પાશ્ચરે એવું સાબિત કર્યું કે પ્રયોગો દ્વારા એવું સાબિત કર્યું કે જીવની ઉત્પત્તિ જીવનમાંથી જ થાય છે. એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ નવો સજીવ બને છે. એમાં એણે પ્રયોગ કર્યા કે એક જંતુરહિત ચંબુ એમાં મૃત ઈષ્ટને રાખ્યા તો એ મૃત ઈષ્ટમાંથી કોઈ નવા ઈષ્ટ સર્જાયા નહીં, પણ બીજા ચંબુમાં ખુલ્લી હવા દાખલ કરી તો એમાં નવા ઈષ્ટની ઉત્પત્તિ જોવા મળી. તો એના ઉપરથી એવું કહી શકાય કે નવા સજીવનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી થાય છે. તો લુઈ પાશ્ચર પ્રમાણે એવું કહેવા માંગે છે કે નવા જીવની શરૂઆત પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી થાય છે. સ્વયંસ્ફુરિત જનનવાદને કાયમી અવગણવામાં આવ્યો છે. આ બધી વાતોથી એ પ્રશ્નનો જવાબ મળતા નથી કે પૃથ્વી પર સૌપ્રથમ જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો. હવે આ બધા વાદ ઉપરથી તમને અહીંયા એવું કીધું છે, સ્વયંસ્ફુરિત જે જનનવાદ છે એને કાયમી અવગણવામાં આવ્યો છે. સ્વયંસ્ફુરિત જનનવાદ છે એને કાયમી અવગણવામાં આવ્યો છે. અને આ બધી વાતોથી એ પ્રશ્નનો જવાબ મળતો નથી કે પૃથ્વી પર સૌ પ્રથમ જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો. એ માહિતી આ જે વાદ દર્શાવ્યા એ વાદ ઉપરથી આપણને પ્રાપ્ત થતી, એની માહિતી આ વાદ ઉપરથી પ્રાપ્ત થતી નથી. હવે આગળ આપણે જીવની ઉત્પત્તિ માટેના ઓપેરિન હાલ્ડેન વાદની ચર્ચા કરીએ, અથવા તો ઓપેરિન હાલ્ડેન નામના વૈજ્ઞાનિકે જીવની ઉત્પત્તિ વિશે પોતાના મંતવ્ય જે રજૂ કર્યા છે એ મંતવ્ય આપણે સમજીએ. તો આ ક્વેશ્ચન તમને 2 માર્ક્સમાં પૂછી શકાય. ઓપેરિન હાલ્ડેનના જીવની ઉત્પત્તિ વિશેના મંતવ્ય સમજાવો, અને એમાંથી નીટમાં પણ ક્વેશ્ચન પૂછી શકાય. તો રશિયાના વૈજ્ઞાનિક છે ઓપેરિન તથા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક છે હાલ્ડેન. તો રશિયન વૈજ્ઞાનિક ઓપેરિન તથા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેને જણાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓ, ઉદાહરણ તરીકે RNA અને પ્રોટીન એ અજૈવિક કાર્બનિક અણુઓ છે અને એમાંથી પ્રથમ જીવ અસ્તિત્વમાં આવ્યું હશે. તો અહીંયા તમને MCQમાં પૂછી શકાય કે ઓપેરિન અને હાલ્ડેન નામના વૈજ્ઞાનિક અનુસાર જીવની ઉત્પત્તિ અથવા તો પ્રથમ જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો. તો રશિયન વૈજ્ઞાનિક ઓપેરિન તથા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેન અનુસાર પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ એટલે જે સજીવ નથી, અજૈવ કાર્બનિક અણુઓ, ઉદાહરણ તરીકે RNA અને પ્રોટીન એમાંથી પ્રથમ જીવન અસ્તિત્વમાં આવ્યું હશે એવી એમની માન્યતા હતી, એવું એમનું મંતવ્ય હતું. જીવની રચના રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ પામેલ હશે, એટલે કે અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્ય અસ્તિત્વમાં આવ્યા હશે.
તો ઓપેરિન હાલ્ડેનના મંતવ્ય અનુસાર એવું કહેવા માંગે છે કે જીવની રચના રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ પામી હશે, કે પહેલાં પૃથ્વી ઉપર રાસાયણિક ઉદ્વિકાસ થયો હશે અને ત્યાર પછી જીવની રચના અસ્તિત્વમાં આવી હશે. તો જીવની રચના રાસાયણિક ઉદ્વિકાસ પછી અસ્તિત્વમાં આવી હશે. એમાં પહેલાં શું થયું હશે? તો પહેલાં અકાર્બનિક અણુઓ પૃથ્વી પર એકત્રિત થયા હશે, એટલે કે અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા હશે. તો પૃથ્વી ઉપર પહેલાં અકાર્બનિક દ્રવ્યો જમા થયા હશે અને આ અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા હશે. પૃથ્વીનું તે સમયનું વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું હતું. તે સમયે પૃથ્વી ઉપર પરિસ્થિતિ ખૂબ જ ઊંચા તાપમાનવાળી, જ્વાળામુખીના તોફાનોવાળી વાતાવરણ અને અવનત પ્રકારનું વાતાવરણ હતું, જેમાં મિથેન, આગળ આપણે વાત કરીએ તો પૃથ્વીનું જે તે સમયનું એટલે કે એ વખતનું વાતાવરણ હતું એ રિડ્યુસિંગ પ્રકારનું હતું, જેમાં મિથેન, એમોનિયા વગેરે જોવા મળતા હતા. મિથેન, એમોનિયા વગેરે જેવા દ્રવ્યો પૃથ્વી પર એ વખતે જોવા મળતા હતા, કારણ કે એ સમયે રિડ્યુસિંગ પ્રકારનું વાતાવરણ હતું. પૃથ્વી ઉપર ઊંચું તાપમાન, જ્વાળામુખીના તોફાન અને સતત વરસાદ જેવી પરિસ્થિતિઓ જોવા મળતી હશે. મતલબ કે જ્યારે પૃથ્વી પર જીવ અસ્તિત્વમાં આવ્યો એ વખતે પૃથ્વીનું વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું હતું અને એમાં મિથેન અને એમોનિયા જેવા સંયોજનો જોવા મળતા હતા અને એ સમયે પૃથ્વી ઉપર ઊંચું તાપમાન જોવા મળતું હતું, જ્વાળામુખીના તોફાન હતા, સતત વરસાદ જેવી પરિસ્થિતિઓ જોવા મળતી હતી, જે સમયે પૃથ્વી ઉપર જીવ અસ્તિત્વમાં આવ્યો. આગળ વાત કરીએ તો હવે એક બીજા વૈજ્ઞાનિકની વાત કરવાની છે કે જેણે જીવની ઉત્પત્તિ માટે પ્રયોગ દર્શાવ્યો છે, એ છે મિલરનો પ્રયોગ. તો આ તમને ફૂલ ક્વેશ્ચન તરીકે 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં પૂછાય છે કે ઈસવીસન 1953માં એસ.એલ. મિલર નામના અમેરિકન વૈજ્ઞાનિકે પૃથ્વીના આદિ વાતાવરણ જેવી જ સ્થિતિમાં પ્રયોગો કર્યા હતા. આદિ વાતાવરણ જેવી સ્થિતિમાં જ પ્રયોગશાળામાં નિર્માણ કરી હતી. તો અહીંયા તમને આ ક્વેશ્ચન ફૂલ ક્વેશ્ચન તરીકે 3 માર્ક્સમાં પૂછી શકાય છે કે પૃથ્વીની ઉત્પત્તિ માટેનો જે મિલરનો પ્રયોગ છે એ મિલરનો પ્રયોગ આકૃતિ દોરી અને સમજાવો. તો 3 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછી શકાય અથવા 4 માર્ક્સમાં આકૃતિ સહ આ ક્વેશ્ચન પૂછી શકાય કે પૃથ્વીની ઉત્પત્તિ માટે અથવા પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ માટેનો મિલરનો પ્રયોગ સમજાવો. તો એમાં એસ.એલ. મિલર નામના વૈજ્ઞાનિક 1953માં એસ.એલ. મિલર નામના અમેરિકન વૈજ્ઞાનિકે 1953માં પૃથ્વીના આદિ વાતાવરણ જેવી જ સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી. હવે પૃથ્વીનું આદિ વાતાવરણ એટલે શું? તો પૃથ્વી ઉપર પહેલાં જે વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું, સૌ પ્રથમવાર જે વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું એને આદિ વાતાવરણ કહેવાય. પૃથ્વી ઉપર સૌ પ્રથમવાર જે વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું એને આદિ એટલે પહેલાં. પૃથ્વી ઉપર સૌ પહેલાં જે વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું એને આદિ વાતાવરણ કહેવાય. તો આ જે એસ.એલ. મિલર નામના વૈજ્ઞાનિક છે, તો એસ.એલ. મિલર નામના અમેરિકન વૈજ્ઞાનિકે 1953માં પૃથ્વી ઉપરના આદિ વાતાવરણ જેવી જ પરિસ્થિતિ એમણે પ્રયોગશાળામાં નિર્માણ કરી. હવે કઈ રીતે નિર્માણ કરીએ આપણે સમજીએ. પણ અહીંયા તમને નીટમાં એક ક્વેશ્ચન પૂછી શકાય કે કયા વૈજ્ઞાનિકે અથવા તો મિલરે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ માટેનો પ્રયોગ ક્યારે દર્શાવ્યો અથવા ક્યારે આપ્યો? તો ઈસવીસન 1953માં એસ.એલ. મિલર નામના વૈજ્ઞાનિકે પૃથ્વી ઉપરના આદિ વાતાવરણ જેવી જ પરિસ્થિતિનું નિર્માણ પ્રયોગશાળામાં કર્યું હતું. હવે એ અનુસાર એમણે પ્રયોગોમાં શું કર્યું? તો વિદ્યુત ચમકારા કરાવી શકાય તેવા એક હવાચુસ્ત પાત્રમાં તેમણે H2O
એટલે કે પાણી, પછી મિથેન એટલે કે CH4 અને એમોનિયા એટલે કે NH3 અને હાઇડ્રોજન એટલે કે H2 વાયુનું મિશ્રણ લીધું અને આ પાત્રને તેમણે રિએક્શન ચેમ્બર નામ આપ્યું. બરાબર. તો અહીંયા ધ્યાન રાખો એમણે પ્રયોગમાં શું કર્યું. તો સૌ પહેલાં SL મિલર નામના વૈજ્ઞાનિકે એક હવાચુસ્ત પાત્ર લીધું જેમાં વિદ્યુતના ચમકારા કરાવી શકાય તેવું એક હવાચુસ્ત પાત્ર લીધું. SL મિલર નામના વૈજ્ઞાનિકે પૃથ્વી પરના આદિ વાતાવરણ જેવું વાતાવરણ પ્રયોગશાળામાં નિર્માણ કરવા માટે સૌ પહેલાં વિદ્યુત ચમકારા કરાવી શકાય તેવા એક હવાચુસ્ત પાત્ર લીધું અને એ હવાચુસ્ત પાત્રમાં એમણે પાણી એટલે કે H2O, મિથેન એટલે કે CH4, એમોનિયા એટલે કે NH3 અને H2 જેવા હાઇડ્રોજન એટલે કે H2 જેવા વાયુઓનું મિશ્રણ લીધું. બરાબર. અને આ પાત્રને રિએક્શન ચેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે હવાચુસ્ત પાત્ર લીધું એને રિએક્શન ચેમ્બર કહેવાય છે અને એ રિએક્શન ચેમ્બરમાં એમણે પાણી એટલે કે H2O, મિથેન, એમોનિયા, હાઇડ્રોજન વાયુઓનું મિશ્રણ લીધું. હવે અહીંયાથી તમને નીટમાં એક ક્વેશ્ચન પૂછાય છે કે મિલરે જે રિએક્શન ચેમ્બર લીધું હતું એમાં એમણે કયા સંયોજનોનું મિશ્રણ લીધું હતું. તો પાણી, H2O, મિથેન, CH4, એમોનિયા, NH3, હાઇડ્રોજન વાયુઓનું મિશ્રણ લીધું હતું અને એને રિએક્શન ચેમ્બર નામ આપ્યું હતું. હવે એમણે શું કર્યું. તો રિએક્શન ચેમ્બરમાં ગોઠવેલા ઇલેક્ટ્રોડ્સ દ્વારા અંદર વીજ ચમકારા કરાવી શકાય. એટલે કે આ રિએક્શન ચેમ્બરમાં ઇલેક્ટ્રોડ્સ ગોઠવેલા હોય છે અને એના દ્વારા વીજ ચમકારા કરાવી શકાય છે. એક્શન ચેમ્બરને અન્ય પાત્ર સાથે સાંકળેલું હતું જેમાં પાણી ઉકળતું હતું. 800 સેલ્સિયસ તાપમાને રાખી શકાય અને વરાળ ઉત્પન્ન કરી શકાય. એટલે કે પાણીની વરાળને 800 સેલ્સિયસ તાપમાને મિશ્ર કરી ઇલેક્ટ્રોડ ગોઠવણી કરી વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી. બરાબર. તો એમણે શું કર્યું. રિએક્શન ચેમ્બરમાં ઇલેક્ટ્રોડ્સ ગોઠવેલા હતા અને ઇલેક્ટ્રોડ્સ દ્વારા વીજ ચમકારા કર્યા. હવે એક્શન ચેમ્બરને અન્ય પાત્ર સાથે રિએક્શન જે ચેમ્બર હતું એને અન્ય પાત્ર સાથે સાંકળેલું હતું કે એ પાત્રમાં જે અન્ય પાત્ર હતું એમાં પાણી ભરેલું હતું અને એ પાણી લગભગ 800 સેલ્સિયસ તાપમાને ઉકળતું રાખ્યું હતું જેથી વરાળ ઉત્પન્ન થાય અને એ વરાળ પહેલાં રિએક્શન ચેમ્બરમાં દાખલ થાય. રિએક્શન ચેમ્બરના બીજા છેડે કન્ડેન્સર જોડી બહાર આવતા વરાળયુક્ત મિશ્રણને ઠારી અને એકત્રિત કરાય છે. આ મિશ્રણને વિવિધ રસાયણોની હાજરી માટે ચકાસી શકાય છે. એટલે મિલરે શું કર્યું કે એક રિએક્શન ચેમ્બર લીધી જે રિએક્શન ચેમ્બરમાં CH4, NH3, H2O, H2 વગેરે જેવા દ્રવ્યો લીધા, મિશ્રણ લીધું અને એમાં ઇલેક્ટ્રોડ્સ ગોઠવેલા હતા જેના દ્વારા વિદ્યુત ચમકારા કરાવી શકાય. એ સાથે આ જે રિએક્શન ચેમ્બર છે એને એક અન્ય પાત્ર સાથે જોડેલું હતું જેમાં 800 સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને ઉકળતું પાણી રાખ્યું હતું જેથી એ પાણીની વરાળ રિએક્શન ચેમ્બરમાં દાખલ કરી શકાય અને એમાંથી ઉત્પન્ન થતી પાછી વરાળ એને બહાર કાઢી અને અન્ય પાત્રમાં એકત્રિત કરાય એવી સગવડ પણ વરાળયુક્ત મિશ્રણને ઠારી અને બીજું એક રિએક્શન ચેમ્બરના બીજા છેડે કન્ડેન્સરને જોડીને બહાર આવતા વરાળયુક્ત મિશ્રણને ઠારી અને એકત્રિત કરાય એવી સગવડ હતી અને ત્યાર પછી એ મિશ્રણને વિવિધ રસાયણોની હાજરી માટે ચકાસવામાં આવ્યું. હવે આગળ આપણે મિલરના પ્રયોગની ચર્ચા કરી કે મિલરે પ્રયોગમાં શું કર્યું. પૃથ્વી જેવા જ આદિ વાતાવરણનું પ્રયોગશાળામાં નિર્માણ કરવા માટે મિલરે પ્રયોગશાળામાં કઈ સગવડ કરી. તો મિલરે એક હવાચુસ્ત પાત્ર લીધું. તો અહીંયા તમને એક હવાચુસ્ત પાત્ર બતાવેલું છે અને એ હવાચુસ્ત પાત્રને એમણે રિએક્શન ચેમ્બર એવું નામ આપ્યું. આ રિએક્શન ચેમ્બરમાં એમણે કેટલાક વાયુઓનું મિશ્રણ લીધું. કયા વાયુઓ. તો CH4 એટલે કે મિથેન, NH3 એટલે કે એમોનિયા, H2O એટલે કે પાણી અને H2 એટલા હાઇડ્રોજન જે વાયુ, આ બધા વાયુઓનું એમણે મિશ્રણ લીધું. રિએક્શન ચેમ્બરમાં મિલર નામના વૈજ્ઞાનિકે મિથેન, એમોનિયા, H2O અને હાઇડ્રોજન આયન 2 આટલા 4 વાયુઓનું મિશ્રણ લીધું
અને આ રિએક્શન ચેમ્બરમાં તમને અહીંયા નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે મિલરના પ્રયોગ દરમિયાન એમણે રિએક્શન ચેમ્બરમાં કયા કયા સંયોજનોનું મિશ્રણ લીધું, તો CH4NH3H2 અને H2. આગળ વાત કરીએ તો આ જે રિએક્શન ચેમ્બર છે એમાં ઇલેક્ટ્રોડ્સ ગોઠવેલા હતા. તો અહીંયા જુઓ તમને 2 ઇલેક્ટ્રોડ્સ બતાવેલા છે અને એના દ્વારા વિદ્યુત ચમકારા કરાવી શકાય છે. જે પહેલાં પૃથ્વી ઉપર વિદ્યુતના ચમકારા થતા હતા એવી પરિસ્થિતિ આ રિએક્શન ચેમ્બરમાં સર્જવા માટે એમણે રિએક્શન ચેમ્બરમાં ઇલેક્ટ્રોડ્સ ગોઠવેલા હતા. બીજું, આ જે રિએક્શન ચેમ્બર છે એ રિએક્શન ચેમ્બરને એક અન્ય પાત્ર સાથે જોડેલું હતું અને જે પાત્રમાં લગભગ 800 સેલ્સિયસ જેટલા તાપમાને પાણીને ઉકળતું રાખવામાં આવ્યું હતું અને જેથી કરીને જે વરાળ છે એ પાણીની વરાળ આ રિએક્શન ચેમ્બરમાં દાખલ થઈ શકે. અને ત્યાર પછી આ જે રિએક્શન ચેમ્બર છે એ રિએક્શન ચેમ્બરને બીજા એક કન્ડેન્સર સાથે જોડેલું હતું. તો અહીંયા તમને કન્ડેન્સર આપેલું છે, આ જે છે એ કન્ડેન્સર છે. તો રિએક્શન ચેમ્બરને બીજા છેડે કન્ડેન્સર સાથે જોડ્યું છે જેથી કરીને બહાર આવતા જે વરાળયુક્ત મિશ્રણ છે, બહાર આવતું જે વરાળયુક્ત મિશ્રણ છે એને એકત્રિત કરી શકાય અને એ મિશ્રણને પછી વિવિધ રસાયણોની હાજરી માટે ચકાસી શકાય. તો અહીંયા તમને કન્ડેન્સર બતાવ્યું છે, અહીંયા પાણીનો નિકાલ બતાવ્યો છે, અહીંયા પાણીનો પ્રવેશ બતાવ્યો છે, પાણીના બિંદુઓ, કાર્બનિક ઘટકો ધરાવતું પાણી અહીંયા એકત્રિત કરેલું બતાવેલું છે, બરાબર. પાશમાંનું પ્રવાહી જળ અને અહીંયા ઉકળતું પાણી બતાવ્યું છે. આ છે મિલરનો રેખાંકિત નિરૂપણ. તો આ આકૃતિ તમારે તૈયાર કરવાની રહેશે કારણ કે મિલરનો પ્રયોગ આકૃતિ સહ સમજાવો એવું પૂછાય છે અને એમાંથી નીટમાં આકૃતિ ઉપરથી નીટમાં ક્વેશ્ચન પણ પૂછી શકાય છે. હવે આ પ્રયોગની ગોઠવણ કેવી રીતે કરીએ તો તમને સમજાવ્યું. હવે આ પ્રયોગના અંતે એમણે અવલોકન શું કર્યું તો લગભગ 18 દિવસ બાદ મિશ્રણમાં એમિનો એસિડ અને પેપ્ટાઇડ શૃંખલાઓ જોવા મળી. એટલે કે એમાં એમણે પહેલાં રિએક્શન ચેમ્બરમાં મિથેન, એમોનિયા, H2 અને H2 વાયુ જેવા સંયોજનો જ લીધા હતા. પણ આ પ્રક્રિયા એટલે કે રિએક્શન ચેમ્બરમાં વિદ્યુત ચમકારા કરાવ્યા, પાણીની વરાળ દાખલ કરી, ઉકળતા પાણીની વરાળ દાખલ કરી અને એ બધું કર્યા પછી લગભગ 18 દિવસ બાદ અવલોકન કર્યું. તો લગભગ 18 દિવસ બાદ જે મિશ્રણ હતું એ મિશ્રણમાં એમને એમિનો એસિડ અને પેપ્ટાઇડ જેવી શૃંખલાઓ જોવા મળી. આવું જ બીજા વૈજ્ઞાનિકોના આ પ્રકારના પ્રયોગોમાં પણ જોવા મળ્યું. મતલબ કે બીજા વૈજ્ઞાનિકોએ પણ આવા પ્રયોગો કર્યા અને એ પ્રયોગોમાં પણ એવું જ જોવા મળ્યું જેમાં શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય અને ચરબીનું નિર્માણ થયું. એટલે કે બીજા કાર્બનિક દ્રવ્યો પણ અસ્તિત્વમાં આવ્યા. બીજા વૈજ્ઞાનિકોએ પણ મિલર જેવા પ્રયોગો કર્યા અને એ મિલરના એ પ્રયોગોમાં પણ કેટલાક કાર્બનિક દ્રવ્યો જોવા મળ્યા. જે કાર્બનિક દ્રવ્યોમાં બીજા જે સંયોજનો હતા કયા તો શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય અને ચરબીનું નિર્માણ થયું. પૃથ્વી ઉપર પડેલી ઉલ્કાઓનું પૃથ્થકરણ કરતાં આવા દ્રવ્યો તેમાં પણ મળી આવે છે અને જે દર્શાવે છે કે કદાચ અવકાશમાં પણ આવી જ ક્રિયા થતી હશે. એટલે કે જ્યારે પૃથ્વી પર આદિ વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું હતું એ દરમિયાન આ જે મિલરે પ્રયોગશાળામાં પ્રયોગ કર્યા હતા એવી જ રચના અસ્તિત્વમાં આવી હશે, એવી જ ઘટનાઓ થઈ હશે, એવી જ ક્રિયાઓ થઈ હશે જેથી કરીને પૃથ્વી ઉપર કાર્બનિક સંયોજનો અસ્તિત્વમાં આવ્યા. તો અવલોકન પછી મિશ્રણમાં એમિનો એસિડ અને પેપ્ટાઇડની શૃંખલાઓ મળી હતી. બીજા વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગો કરવામાં આવ્યું એમાં પણ શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય અને ચરબી જેવા દ્રવ્યોનું સંયોજન થયું હતું. તો પૃથ્વી પર પડેલી ઉલ્કાઓનું પૃથ્થકરણ કરતાં આવા દ્રવ્યો પૃથ્વી પર જે ઉલ્કાઓ પડી છે એ ઉલ્કાઓનું પૃથ્થકરણ કરીએ તો એ ઉલ્કાઓમાં પણ આવા દ્રવ્યો મળી આવે છે જે દર્શાવે છે કે કદાચ અવકાશમાં પણ આવી જ ક્રિયા થતી હશે. આ મર્યાદિત પુરાવા સાથે રાસાયણિક ઉદ્વિકાસની વાતને પ્રાથમિક સંકલ્પના તરીકે સ્વીકારાઈ છે. મતલબ કે આ મિલરનો પ્રયોગ જે છે એ મિલરનો પ્રયોગ એ પૃથ્વી ઉપર રાસાયણિક ઉદ્વિકાસ દર્શાવે છે. અકાર્બનિક તત્વોમાંથી કાર્બનિક તત્વોનું નિર્માણ થયું, રાસાયણિક ઉદ્વિકાસ થયો એવું દર્શાવે છે.
હવે આગળ આપણે નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ તો જીવનના ચયાપચયિક બીજ કોષો કઈ રીતે ઉદ્ભવ્યા હશે એની આપણે ચર્ચા કરીએ. જીવનના ચયાપચયિક બીજ કોષો મેટાબોલિક કેપ્સ્યુલ કઈ રીતે ઉદ્ભવ્યા હશે એની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ સ્વયં વિભાજન પામી શકે તેવા જીવનના ચયાપચયી બીજ કોષો કઈ રીતે ઉદ્ભવ્યા હશે એ આપણે જોઈએ. તો પ્રથમ અકોષીય નોન સેલ્યુલર જીવ 3 બિલિયન વર્ષ પહેલાં ઉત્પન્ન થયો હશે એવું માનવામાં આવે છે. તો આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય કે પ્રથમ અકોષીય એટલે કે નોન સેલ્યુલર જીવ કેટલા વર્ષ પહેલાં ઉત્પન્ન થયો હોય એવું માનવામાં આવે છે. તો પ્રથમ અકોષીય જીવ 3 બિલિયન વર્ષ પહેલાં ઉત્પન્ન થયો હશે એવું માનવામાં આવે છે. આ મહાઅણુ હોવાની શક્યતા છે, જેમ કે RNA, પ્રોટીન કે પોલિસેકેરાઇડ. બરાબર, એટલે કે જે અકોષીય જીવ 3 બિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યો હશે એ એક મહાઅણુ હોવાની શક્યતા છે, જેમ કે RNA, પ્રોટીન અને પોલિસેકેરાઇડ. આ મહાઅણુ કદાચ બીજકોષ સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા હોઈ શકે. મતલબ આ જે મહાઅણુ અસ્તિત્વમાં આવ્યો છે, અકોષીય જીવ અસ્તિત્વમાં આવ્યો છે, એ બીજ સ્વરૂપે પોતાની રીતે પ્રજનન કરતા હોવા જોઈએ. મતલબ કે જેમ આપણે એમ કહીએ છીએ કે વનસ્પતિ ઉગાડવી હોય તો બીજનું નિર્માણ થવું જરૂરી છે. બીજને આપણે જમીનમાં વાવીએ તો એ બીજનું અંકુરણ થઈ અને નવી વનસ્પતિ અસ્તિત્વમાં આવે છે. તો એવી જ રીતે આ જે અકોષીય જીવ છે એક બીજકોષ સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા હશે અથવા તો પ્રજનન કરતા હોવા જોઈએ. 2000 મિલિયન વર્ષ પહેલાં 2000 મિલિયન વર્ષ પહેલાં સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી. લગભગ 2000 મિલિયન વર્ષો પહેલાં સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી. મોટાભાગે તેઓ એક કોષીય હતા. પહેલાં જે જીવ અસ્તિત્વમાં હતા એ એક કોષીય જીવ હતા. બધા જ જીવંત સ્વરૂપો પાણીના વાતાવરણમાં જ હતા. એટલે એમ કહી શકાય કે સૌ પહેલાં જે જીવ અસ્તિત્વમાં આવ્યા એ બધા જ એક કોષીય હતા. મોટાભાગે એક કોષીય સજીવો હતા. એ સજીવો બધા જ પાણીના વાતાવરણમાં જ વસવાટ કરતા હતા. આમ જૈવજનન પ્રમાણે અજૈવિક અણુઓમાં ધીમે ધીમે ઉદ્વિકાસ થઈ પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હોવાનું મનાય છે. એટલે કે અજૈવિક અણુઓમાં ધીમે ધીમે જૈવજનનવાદ પ્રમાણે અજૈવિક અણુઓમાં ધીમે ધીમે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ અને પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હશે એવું માનવામાં આવે છે અથવા તેવું મોટાભાગે બધા સ્વીકારે છે. હવે કઈ રીતે પ્રથમ કોષીય જીવમાંથી હાલનું જટિલ જૈવવૈવિધ્ય અસ્તિત્વમાં આવ્યું હશે તે રસપ્રદ વાત છે. તેની ચર્ચા હવે પછીના ટોપિકમાં આપણે કરીશું. તો જૈવજનનવાદ પ્રમાણે અજૈવિક અણુઓમાં ધીમે ધીમે ઉદ્વિકાસ થઈ અને પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હોય એવું માનવામાં આવે છે.